આજનો આ દિવસ હસી ખુશી મોજ મજા અને મસ્તીનો છે. હસી ખુશી થઈ ગઈ, થોડી મોજ મજા તમે ડિનરમાં માણી રહ્યા છો અને મસ્તી કરવા માટે હું અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું. મારી પાસે અહીંયા થોડીક ચિઠ્ઠીઓ છે. એ ચિઠ્ઠીઓમાં અમુક ફની વસ્તુ લખેલી છે. આ ચિઠ્ઠીમાંથી હું કોઈને પણ અહીંયા બોલાવીને હું કહીશ કે આનીમાંથી એક ચિઠ્ઠી ખેંચો. એ ચિઠ્ઠીમાં જે વસ્તુ નીકળશે એ વ્યક્તિએ અહીંયા હાજર થવાનું અને એની ગિફ્ટ લઈ લેવાની. તમે સપને બી નહીં વિચાર્યું હોય કે આ વસ્તુ માટે મને ગિફ્ટ મળે. તો રાજ, બોલો સાહેબ. આ 6 ચિઠ્ઠી છે મારી પાસે. તું કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડી લે અને મને આપી દે, કાં તો વાંચી લે. ગુજરાતીમાં લખ્યું હશે, ઇંગ્લિશમાં. બિપિનભાઈની બર્થડે છે 18 ઓક્ટોબર. બિપિનભાઈની બર્થડે છે 18 ઓક્ટોબર. પણ આજે સેલિબ્રેટ એટલા માટે કરીએ છીએ કે આ સિઝન, આ વેકેશન તમને બધાને આવવાનું ફાવે એટલે આઈ થિંક 2 months બિફોર હી પ્લાન ધીસ ઇવેન્ટ્સ. કારણ કે ઓક્ટોબરમાં કદાચ બધાને ના બી ફાવે. અને આ ઇવેન્ટ બી આજે નક્કી કરતાં પહેલાં 3 વાર તારીખો બદલાઈ છે. માફ કરજો. તો 18મી ઓક્ટોબર, 18th of October, year may be anything. Is there anybody who is born whose birthday is 18th October? 18 ઓક્ટોબરે કોઈની બર્થડે છે? મંજુલા આંટી પાટડિયા. શું નામ છે એમનું? મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. 18 ઓક્ટોબર તમારી બર્થડે છે? તમને બરાબર ખબર છે? તો 18 ઓક્ટોબરની તમારી બર્થડે અમે અત્યારે સેલિબ્રેટ કરીને તમને બર્થડે ગિફ્ટ આપીએ છીએ. હેપી બર્થડે. આવો. મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. શર્માતા નહીં. આર્યા. આશીર્વાદના પૈસા પણ નથી આપતા. થેન્ક યુ. હેપી બર્થડે. હેપી બર્થડે. 18 ઓક્ટોબરે યાદ કરજો અમને. હા, એક કેકનું ડળબું ખાઈ જજો અમારા બધી. ઇન્ડિયન. અહીંયા જેટલા બેઠા છે એની કોઈના પણ ખિસ્સામાં 1 રૂપિયાની ઇન્ડિયાની નોટ છે? બતાવવી પડશે. હા, મને વાંધો નથી. 1 રૂપિયાની ઇન્ડિયાની નોટ હમણાં કોણ આવ્યું ઇન્ડિયાથી? જો હોય અહીંયા ખિસ્સામાં હોવી જોઈએ ને મને બતાવવી જોઈએ. વહેલો એ પહેલો. નોટ બોલો, નોટ. કોઈ વહેલો એ પહેલો. વહેલો એ પહેલો. સિક્કો નહીં, નોટ. નોટ લાઈને અહીંયા આવવું પડે પહેલામાં વહેલી તકે. હા તો પાટડિયા. વહેલામાં વહેલી તકે. વહેલામાં હે હિતેશ પાટડિયા. હિતેશ પાટડિયા. હજી આ એક ભાઈ હોદે છે. ઓ બી છે ભાઈ. એક સેકન્ડ, ખોટી છે જોઈ લો ને. વાહ, સુકનની જો લાલ ચાંદલો કરેલો છે. આ લાલ ચાંદલો થયેલી નથી. આ ફિલ્મ મૂકી રાખેલી છે. આ સાચી વપરાય. હા, વાળેલી છે. ચલો ભાઈ, એમને બી આપી દે. ભાવિનભાઈ હા, નોટ લઈ લો ભાઈ, નોટ લઈ લો. આ ફરી ચિતાર છે. હા તો ઘણા. Is there any lady here
અહીંયા એવા કોઈ બેન છે જેને દીકરો એકે ના હોય અને દીકરી વધારે હોય? દીકરો ના હોય અને દીકરી વધારે હોય. કેટલી છે? 2 છે. આ બેનને 2 છે. કોઈ 3 વાળા છે? આ બેનને 2, 4 છે. સગી હોવી જોઈએ. અત્યારે પેટમાં હોય એ બી ગણાશે. હો, ચાલશે. સગી. કોણ છે 4 દીકરી વાળા બેન? અરે અરે ના ચાલે, અહીંયા આવવું પડે. ચૌહાણ કુટુંબ doesn't count. કોઈ છે? કેટલા એ બેનને? હા, એમની દીકરી છે અહીંયા હાજર? એક છે. એમની દીકરી આવીને લઈ જાય તો ચાલશે. પ્રજ્ઞાટી આવી જાઓ. 3 છે. કોને 3 છે? ઓ કોંગ્રેચ્યુલેશન્સ. સાચું? ધમકી નહીં હોય. હું એ જ કહું. ચાલશે ધમકી. સારા દિવસો ચાલે છે? ચોક્કસ. હા, વાંધો નહીં, વાંધો નહીં. તમારે કેટલી દીકરી છે? 4 દીકરી. વાહ, 4 દીકરી અહીંયા હાજર છે. કશો વાંધો નહીં, પણ 4 દીકરી છે, એક દીકરો નથી. વેરી ગુડ. વાહ, તાલિયા બજાવો બેન. શું નામ તમારા માટે? અનસુયાબેન. અનસુયાબેન માટે તાલિયા હો જાય. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમે તમારી દીકરીને, તમારી 4 દીકરીઓને કોઈક વાર વાલમાં બેટા કીધું હશે, પણ કોઈ દીકરાને, કોઈ દીકરા જેને બી હોય ને, કોઈ દીકરાને બેટીને કહીએ કહેવાય. ચલો હવે ચોથું, 4th. અહીંયા કોઈ સ્ત્રી એવી છે જે એના વર કરતા ઉંમરમાં મોટી હોય? એલ્ડર ધેન ધ હસબન્ડ. પતિ કરતા પત્ની મોટી. આવો આવો, ત્યાં હું ત્યાં ના આવું. ઉંમરમાં મોટા શરીરમાં ના બેન. ચાલે. શરીરમાં ના ચાલે. આ તો લોચા પડવાના. શું વાત છે? તું તો હજી નાની લાગે છે ને કેટલી મોટી છું તું. 2 મહિના મોટી છે આના કરતા. લા પાછા ચાલ આને પગે લાગી લે. હું તો દરરોજ પગે લાગુ છું. લાવ. ચાલો ને શું કરે પાછું? તમારે પાછું આપી તો ઘરનું જ છે. લાવ. ઘરનું છે પણ મોટી તો છે જ ને. હા મોટી જ છે ને. હા લઈ જા. છે કોઈ બીજું? ઉભા રહો. આવો આવો આગળ આવો. કૃષ્ણાબેન. આજે હાજર હોવા જોઈએ. ચલો કોણ છે? ઓહો 2 બેન. 2 જણ આવે છે. આવો કૃષ્ણાબેન. આવો આંટી. એક મિનિટ થોડા સવાલ જવાબ કરવા પડશે. તમે તમારા પતિ કરતા મોટા છો? 1 મહિના મોટા. તમારા પતિને ખબર છે? નક્કી કર્યું ત્યારે ખબર હતી? નક્કી કર્યું ત્યારે ખબર હતી? બાજુના ગામમાં જે 1 મહિનો, તો એમને કોઈ દિવસ તમને શું કહેવાય, તમે કહીને બોલાવે છે? રિવાજ જ નતો બોલાવાનો. તો આજથી પાડી દો. હવે હું પૂરો થવાનું છું. કેમ પૂરું થવાનું? કેટલા વર્ષ થયા પરણે? આગળ આવી જાઓ ભવ્ય. એને વર્ષ 45. પેલી બાજુ. તમારા હસબન્ડ અહીંયા છે? ક્યાં બેઠા છે? ભાઈ તમારા લગ્નને કેટલા વર્ષ થયા? હા હા, તો આ 46 કે છે. અચ્છા. એટલે આ બધા હસબન્ડ કરતા મોટીઓ આવી છે. હવે તમે ગણતરી પ્રમાણે મને લોચા પડશે. તો લોચા હજુ છે પડ્યા. ને હજુ છે. હા, તમે કેટલા મોટા છો? 3 મહિના. હસબન્ડ 3 મહિના મોટા. તમે 6 મહિના. 6 મહિના મોટા, પણ તમારા હસબન્ડને જોયા ને
શું કા- કાઠિયાવાડના લખોણો કા હા કાઠિયાવાડના છો લે કાઠિયાવાડના છે ને એક વયના મોટા છે એ વાત બહુ મોટી છે ભાઈ હો ભાઈ એ તમને ન ખબર તો કહી દીધું હાલો તમે 6 મહિના મોટા છો તમે 3 મહિના મોટા છો તમારા હસબન્ડનું નામ શું છે માઇકલ સાયકલ ચલાવે છે પેલું માઇક નથી બીજું માઇક તમારા હસબન્ડનું નામ શું છે હિતેશ હિતેશ અને માઇકલ બંનેના પત્નીઓ અહીંયા કબૂલ કરે છે કે આ માઇકલ કરતાં 6 મહિના મોટી છે આ હિતેશ કરતાં 3 મહિના મોટી છે તો તમારું નામ શું ભવ્યા અને તમારું કૃષ્ણ ભવ્યા અને કૃષ્ણા તમે બંને હસબન્ડ કરતાં મોટા છો તમને ખૂબ ખૂબ અભિનંદન તમને ઇનામ આપવામાં આવશે આમાં પતિ કરતાં નાના દેખાવાની આમાં ગોળીઓ છે તું તો નાની જ લાગુ છું તું આ ગોળી લઈશ નહીં ને તો ઘોડિયામાં જતી રહીશ તો તમે પણ આવી ગયા કે મોડા આવ્યા હા તમે મોડા પડ્યા હવે એક જ ડ્રો બાકી છે તમે કેટલા મોટા છો 10 મહિના તો કોણ બોલ્યું છે હવે આપણી પાસે આ છે બસ તો પછી એક ડ્રો રહી જશે એ પેલો સારો હું પછી આપું છું પછી આપશે તને હા દુર્વાબેન લખી દેજો તમે નામ લખાઈ દેજો તમારું ચલો થેન્ક યુ વેરી થેન્ક મચ યુ સાળિયા અને એમાં એક જ ડ્રો બાકી છે એ હું ખોલું છું એ હા એક મિનિટ આ બે બહેનો એક મિનિટ મોટા બહેનો અહીંયા આવો તમે બંને જણા અહીંયા પાછા આવો ના બેગ પાછી નથી લેવાની આવો અહીંયા આવો Embarrass me, is he? પેલું માઇક Please don't. જો તમે બંને મોટા છો એ તમે બધાની વચ્ચે કબૂલ કર્યું છે તમારી હિંમતને હું દાદ આપું છું પણ એક સવાલ હું તમને બંનેને પૂછવા માગું છું તમારામાંથી જે જવાબ આપશે પહેલો ફર્સ્ટ આન્સર જે આપશે he will be the winner he will get some prize later on not right now we don't have it that much enough so can I ask you one question everybody listen carefully nobody have to frown બહેરો મૂંગો હોય if a person is deaf and dumb બહેરો મૂંગો હોય અને એને પાણી પીવું હોય he want to have a glass of water what sign language he or she will do બહેરો મૂંગો પાણી પીવો તો કેવી રીતે માગશે યસ યુ આર રાઈટ એટલે વચ્ચે કોઈ બોલતા નહીં બહેરો મૂંગો હોય તો પાણી કેવી રીતે માગે કોઈની પાસે માગવું હોય તો આણે સાઈન કરી બરાબર અને આંધળાના કાતર જોઈતું હોય તો કેવી રીતે માગે આંધળો બોલે કાતર આપો બોલો પાછું લઈ લેવું પાછું લઈ લો લાસ્ટ ડ્રો બાકી રહ્યો છે નાઉ લિસન કેરફુલી ઇઝ there any lady here lady not a girl the lady over 18 is there any lady here who has got a shortest hair લાંબા વાળ માટે તો ઘણા પ્રાઇઝ મળે જેના ટૂંકામાં ટૂંકા વાળ હોય એવી કોઈ લેડીઝ અહીંયા છે લેડી હેવિંગ a shortest hair ધર્મી સમાસી અહીંયા છે ને અહીંયા આવે કોમ્પિટિટર છે અહીંયા બંનેના વાળ ખેંચીને ચેક કરીશું જયશ્રી માસી આ બે જ આટલું બોલ્યા એમાં શોર્ટેસ્ટ હેર ના not the shortest anybody shorter than you then she will get a છે prize મારા માસી છે પણ આઈ થિંક એમથી ટૂંકા છે કોઈને કોના
જોડી જોડી શોર્ટેસ્ટ હેર માટે એક બેન અહીંયા આવી ગયા છે. જોડી મારા ભાભી ઓ ક્યાં છે પણ આવે છે અહીંયા? આ એક બેન આવે છે, હા, તમે આપણે આવી ચેક જાઓ. કરી લઈશું બંનેના વાળ તમારા ખેંચી લાંબા છે. હા, તમે અને આવી ચેક કરી લઈશું. યસ, તો પેલા તો તમને આટલા જ જોઈને જતા રહ્યા. આ એક બીજા આયા, શોર્ટેસ્ટ હેર, વેવાણ છે. તો આ સાંભળો, ના પણ આ ટૂંકા વાળ માટે એનું કોઈ કારણ લીકો ખોડો કે શું કે એવું કે નથી? સ્ટાઇલ જ છે ને, ફેશન જ છે ને? ઓકે. જોડી બેન આવે છે. જોડીબેન આવે છે. આ ત્રણેય બહેનો મારા ભાભી થાય. મારા ભાભી છે. કોને? Now, Judy, you are Jody. getting the prize because both of them have told me that you are having a shorter hair than them. Oh, I don't have the shortest hose. Okay, हमने prize આપી દીધો. You won. Sorry, she You has got the got a shortest shorter hair. hair. Why you are gentlemen here for? This is discrimination, outright discrimination. That's all you what? have to do. કે મારા વાળ That's all you સૌથી નાના છે અને આ બહેનોને નાનાથી નાના છે એવું કરો એવું ના ચાલે. જો તમારે વાળ નથી, તમારા વાળ હતા, આ મેં જતા તમે રહ્યા તોડી છે. લીધા મારા વાળ. મેં નહીં, તમારા બૈરાએ તોડી લીધા. અને એટલા માટે જ હું કહું છું કે પત્નીને પ્રેમ જ કરો, એને સમજવાનો ટ્રાય ના કરો. આ બૈરાને સમજવા ગયા ને એમાં વાળ જતા રહ્યા તમારા. એનાય વાળ ઉતરવા માંડ્યા છે. મારે 66મું વર્ષ ચાલે છે, ખેંચો તોય નહીં નીકળતો. 75 વર્ષનું શું ચાલે છે જો કેટલા વાળ ઓછા થઈ ગયા છે. બસ આ બૈરાઓ અહીં પડ્યા એમાં. તમે પણ આવું કર્યું? ચલો, થેન્ક યુ વેરી મચ. અને હવે એક ગેમ માટે આઈ નીડ 10 કપલ. 10 હસબન્ડ વાઈફ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. 10 કપલ, વેરી હસુ? પાર્ટી. હસુભાઈ ને હિરલબેન આવો. હસુ અને હિરલ, તમે નામ બોલો, એ લોકો આવશે. ધોળકિયા. સંદીપભાઈ ચીખલિયા, તમે કપલ ના કપલમાં નથી. હાથ ઊંચો કરજો જેને આવવું હોય તો કપલમાં. શર્માતા નહીં. ધીસ ઇઝ રિયલી અ વેરી નાઇસ ગેમ. પ્રભાકરભાઈ, અને એમાં જે વિન થશે રેખાબેન એને જલ્દી આવો. બમ્પર પ્રાઇઝ છે, બમ્પર જીતુભાઈ, પ્રાઇઝ. મિત્તલબેન આવો. આનંદ એન્ડ શિલ્પા દત્તાની પ્લીઝ. 10 ના થતા હોય તો 6-7 બી ચાલશે. હેતલ, હેતલ પ્લીઝ. કપલમાં મિરલભાઈ, ધારાબેન એના બોલાવું તો ને, દેખાતા નથી. રાહુલભાઈ કાઢી રાખ. આવી જાઓ. પંકજભાઈ ધોળાભાઈ પ્લીઝ આવી જાઓ. દુર્વા, પ્લીઝ. દુર્વા, where are you? દુર્વા એન્ડ રાજ. નથી. રાહુલ, ડેનિયાલા, વાઈફ આગળ, હસબન્ડ પાછળ, એવી રીતે ઊભા રહો. વાઈફ આગળ, હસબન્ડ પાછળ. રાજ તું એની પાછળ જતો રહે. અમરભાઈ, શીતલ ભાભી એટલે આવી જાઓ. આ તો 10ની જગ્યા બહુ થઈ ગયા, જગ્યા ઓછી છે. અમરભાઈ ના 10 નથી થયા. સાડીવાળા બેન નીકળી જાય. ઉભા રહો. સાડી બેને પહેરી હોય નીકળી જાય. હા હા, સાડી પહેરી હોય નીકળી જાઓ. સાડી પહેર્યા નીકળી જાઓ. શું કરો? ના અડધા ના તમે વગર બીજી કોઈ લઈ આવો ટેમ્પરરી સાડી વગરની. અમરભાઈ, શીતલબેન પ્લીઝ પધારો. You stand here. You behind her. Little girlfriend. બિપિનભાઈ, here. સરોજબેન. You come here. ઓકે, વાંધો નહીં.
હવે શું કરો? હવે હું જો ડેમો આપું છું તમને. 1 2 3 4 5 6 7. તમે થોડા ખસો હજી. We need some more space. એક આપણું લાય. પહેલા જે રમી રહ્યા છે બધાને ખાસ સૂચના, આ રમત પતે એટલે નાડા પાછી લેવાના છે, ઘાઘરા નાખવા માટે ગેલ ના લઈ જતા. જો એવરીબડી વોચ. હા, પહેરી લેવાનું છે આવી રીતે. આવે જ તો બીજું આપવામાં આવશે. જો આવી રીતે બધા હસબન્ડ વાઈફ લૂપ બનાવી લો. દેખાય છે ભાઈ તમને બધાને? શું કર્યું તું ને કોણ જોડ કર્યું તું ને આવું? ગુજરાતી ભાષા જેવી છે ને, શું કરવાનું? ચલો હવે તમને ફીસ ખાય ઓય આવ્યું રાજ તને ગાંઠ મારવાની છે. ના ઉભા રહો વચ્ચે કોઈ કોમેન્ટ નહીં, વચ્ચે બોલતા નહીં. સૂચના આપી દઉં તમને હું ગુજરાતીમાં. જો હવે અલા શું રાગણી તું બધા લંગ છે લબડાવે. ના નહીં, હવે રાજુને જીતાડશે બધું લાગે. એમના ભીડામાં ભીડ થાય. કેમનું છોડવાનું? ના ચાલ લાય. નેટફ્લિક્સિંગ થઈ ગયું લાગે છે. જો બધા આ પોઝિશનમાં આવી ગયા. હવે રૂલ બરાબર ધ્યાનથી સાંભળેલો. તમારા લૂપમાંથી હાથ બહાર કાઢવાનો નહીં, ગાંઠ છોડવાની નહીં. આ બંને જણાએ છૂટા પડવાનું. 3 મિનિટમાં જે છૂટો પડશે એને બમ્પર પ્રાઇઝ છે. બમ્પર પ્રાઇઝ 3 મિનિટ. ઓનલી 3 મિનિટ્સ. Your time starts now. બતાવવું પડશે. એ સ્ક્રીન પડ્યો. પાછું કરીએ. હા, એક મિનિટ ભાઈ. Everybody stop. Everybody stop. They did it. And now I want to know how they did it. So everybody look carefully how they did it. અને જો તમે આ ડીડ નહીં કરી શકો ને તો તમારે ફાઇન થશે. ઓકે ઓકે. Yes, they did it. They will get the prize. બસ પ્રાઇઝમાં બધા ફુગ્ગા લઈ જજો તમે. બમ્પર બનાવીને લઈ જાઓ. બમ્પર ફુગ્ગા. પાછા આપી દો તો પાછા. નાના આપી દો પાછા. અમાર ભાઈ બી ધોતી પહેરતા નથી. મજા આવી? ફર્સ્ટ ક્લાસ. ચલો એનિમીથી કોઈ પણ એક બેન અહીંયા ઊભા રહે. બધે છેલ્લા ઊભા છે ત્યાં. ઓકે, હવે કોઈ એવી રમત નથી. હા, દુર્વા ધ લાસ્ટ ગેમ નથી પણ ગિમિક છે. હું તને 5 સવાલ પૂછીશ. ઇઝી, એકદમ ઇઝી. તારે જવાબ હા કે નામાં નહીં આપવાનો. તારા જવાબમાં, તારા આન્સરમાં યસ ઓર નો ના હોવી જોઈએ. 5 સવાલ હું એને પૂછું છું, જવાબમાં યસ ઓર નો, હા કે ના આવવું જોઈએ. તારા હસબન્ડનું નામ શું છે?
રાજેશ, તું ક્યાં રહે છે? ન્યુયોર્ક. તું જમી? હા. ચલો હવે હેલો હેલો. હસુભાઈ, તમે ને ભાભી જીતી ગયા છો. તમને ગિફ્ટ ચોક્કસ આપવામાં આવશે. આ ફુગાનું કંઈ એને હળી ના કરતા. હા, પણ તમને 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 એ પ્રાઇઝ નહીં આપે તો હું પ્રાઇઝ આપીશ. ડોન્ટ વરી. આના થઈ રહેતા હોય તો લઈ લેજો. મારા તો પેલા નહીં થાય. ઓલ સેટ. આ ભાણીઓ કોઈ લઈ લો. આ બેન વિડીયો ઉતરે છે, ફોટા પાડે છે. પ્રોગ્રામ આગળનો જમ્યા પછીનો પ્રોગ્રામ હું શરૂ કરું છું. એક મિનિટ રાજ, પેલું માઇક આપતો. શીતલ, માઇક તારા હાથમાં રાખ. હું જે એક વાક્ય બોલું એ તારે 10 વાર બોલવાનું. હા, અને બહુ ટાઈમ નહીં લેવાનો, જલ્દી બોલવાનું. તુલસી ઉપર ચકલી બેઠી, ઊઠ ચકલી તુલસી ખાઉં. તુલસી ઉપર ચકલી બેઠી, ઊઠ ચકલી તુલસી ખાઓ. તુલસી ઉપર ચકલી બેઠી, ઊઠ તુલસી ચકલી ખાઓ. તુલસી ઉપર ચકલી ખાઈ ગઈ. નોનવેજ ખાય છે બે હજાર. ચલો, મોજ મજા અને મસ્તી પતી ગઈ. હવે થોડીક હસી ખુશીની પળોમાં આપણે જઈએ. પાણી આપજો ને મને. બહેનોમાં સેન્સ ઓફ હ્યુમર બહુ ઊંચી હોય છે, બહુ ઊંચી. એમાં ઊંચામાં ઊંચી સેન્સ ઓફ હ્યુમર કોઈ લેડીમાં મેં જોઈ હોય ને તો સાહેબ મારી વાઈફમાં. એ તમને કેવી રીતે ખબર પડી ખોટી? એકવાર હું ઘરમાં કોઈ વસ્તુ શોધતો તો સાહેબ, મને જડતી નહોતી. તે મેં મારી વાઈફને કીધું, મૂકું રાખણી, મને ત્યાંથી પેલું હાલને. કોઈને સમજણ પડે હું શું મંગાવું છું? અને પડી ગઈ. એ જ્યાંથી ત્યાંથી હલીએ નથી. મને એટલું જ કીધું, મને કે દિનકર મેં ત્યાં જોઈને તો પેલું નથી. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે મારી વાઈફ મને કહે કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીં આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કહું હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તો ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કહું હું તને ક્યાં એવું કહું છું તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને જેને ખાવું એ ખાય. એટલે વખતે બાને બહુ યાદ કરી મેં, મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું મૂકું રાખું, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું બોલ? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાવીને. મને કે બનાવું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલાં. મૂકું નહીં ખાવી જા. પિતા બ્રેડ મંગાવીને 3 દાડા સલાડ ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે
અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપ દાદાઓ કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ, પણ હજી મને સાલું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપ દાદાએ ખાધું તો સલાહ આપણા પૂર્વજો કાગડા હતા? સલાહ ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ બર્ડ્સ છે, વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બર્ડ્સના અડધો ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાગડા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષે કાગડો બને એની આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના નખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધૂમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું. પછી કીધું કે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં. માન દીકરો ઊભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો હતો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કશાને અડો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. 2 જણા વિચાર કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. અને મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. એટલે કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. અને માં કાંઈ કઈ તારા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હારી તો ઓળખું છું, બીજાને ધાબે ખાઈને આટા મારે ચારો. અહીંયા ડૉક્ટરો પણ ઘણા છે. હમણાં 2 ડૉક્ટરની ત્યાં ઓળખાણ થઈ. અને તમને બધાને ખબર છે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે ને, પ્રિસ્ક્રિપ્શન, એમાં આપણને કંઈ સમજણ પડે છે કે શું લે અને લઈને જાઓ દવાની દુકાને અને બધી ખબર પડે ફાર્માસિસ્ટને. તો આવું કેમ? જેમાં આપણને સમજણ નહીં પડતી ને દવાની દુકાનોને બધું ઉકલે છે. એકચ્યુઅલી આ ડૉક્ટર અને દવાની દુકાનવાળો ફાર્માસિસ્ટ કેમિસ્ટની વચ્ચે ચાલતી કોડ લેંગ્વેજ છે. ડૉક્ટરે કોડ લેંગ્વેજમાં દર્દીને એટલું જ લખ્યું, પેલા દવાની દુકાનવાળાને એટલું જ લખ્યું છે કે આ ચિઠ્ઠી લઈ આવનારને મેં બનાવ્યો છે, હવે તું બનાય. મેં 500 બનાવ્યા, તું 200-250 બનાવી લેજે. આદત સે મજબૂર. આ દુનિયામાં સાહેબ એવો કોઈ માણસ પેદા ન થતો જેને કોઈ આદત ના હોય. ગાંધીનગર બેઠેલો મિનિસ્ટર હોય, દિલ્હી બેઠેલો પ્રાઇમ મિનિસ્ટર હોય, અમદાવાદનો, વડોદરાનો, સુરતનો કે રાજકોટનો ઓર્ડિનરીનો માણસ હોય. અને મિનિસ્ટરો, પ્રધાનો, એમને 2 આદત હોય. એક માઇક જોઈને ભાષણ કરીને, બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે. પછી ઊંઘમાં ઓશિકાના ગરેબ ચીરી નાખે, બારીને પડદા કાપી નાખે, પહેરેલી લુંગી લઈને લેંગાને વેતરી નાખે. બીજે દાડા ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા. આ મિનિસ્ટરની હેબિટની વાત કરી. સ્પેશિયલ કેટેગરી ડૉક્ટર્સ. સાહેબ ડૉક્ટરોને આદત હોય છે. અમારા ગામમાં જ અમદાવાદમાં એક ડૉક્ટર છે, એની એવી હેબિટ છે, એની એવી ટેવ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટનો પ્રોબ્લેમ ગમે તો હોય, ડૉક્ટર પેશન્ટને જોઈને એટલું જ કહે કશો વાંધો નહીં, ગભરાવાની કાંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ યુ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. બધાને આજ કે એકવાર મારા કાકા આંખમાં કોંકરી પડી છે, ભલે પડી, અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. કાકો જ બગડે, આંખમાં કોંકરી પડી, એમાં કપડાં છે ને ઉતારવાના. ડૉક્ટર કે તો ઘેર જાઓ. એટલે કાકાને થયું કે અમેરિકા ભણીને હશે કે નવું શીખી આવ્યો હશે.
આંખની કાંકરીમાં કપડાં નડતા હશે. કાકો તો અંદર ગયો તો એક માણસ કપડાં ઉતારેલો, ખૂણામાં ટૂંટ્યું વળીને બેઠેલો. એક માણસ કપડાં ખભે નાખીને બાયણા પાછળ હંતાયેલો. કાકા અંદર જઈને પેલા કરે, ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે, એના ગોડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું છે? પેલા 2 જણા કે અમને તો કશું નથી થયું, અમે તો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોઈનું સાંભળતો જ નહીં. દવાખાનું ખોલ્યો તો આનામાં અંદર છીએ, એ નથી અંદર આવતો, નથી એમને બહાર જવા દેતો. પણ આપણા બધા આ તો સ્પેશિયલ કેટેગરીની વાત કરી, પણ એક જનરલ હેબિટની વાત કરું છું જે અહીં બેઠેલા બધાને છે. આ આદત તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા પડોશીઓને છે અને આપણા ઓળખીતાઓને છે. અને આ કઈ આદત છે ખબર છે? અર્થ વગરના સવાલ પૂછવાની, સેન્સલેસ ક્વેશ્ચન્સ. સાહેબ જવાબ સામે હોય ને તોય આપણી મેથી મારે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતો હોઈએ, તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે, બહારગામ જાઉં છું? તો આટલા બધા લબા ચાલે તારા બાપ પાન ખાવા જાય હરી? બહારગામથી પાછા આવી ગયા, આપણું બારણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો એ જ પાછા આવી ગયા. આપણે કે ના અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ થયું તો બધું મૂકવા જ હમણાં જતા રહીએ છીએ. આપણે માંદા પડ્યા, ડૉક્ટર હવે ડૉક્ટર ઇન્જેક્શનમાં તો દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવ્યો છે તો પહેલું પૂછે કે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓછી કામ નથી કરે, મારી નસમાં જાય છે. અને જે રીતે સાહેબ અમે માંદાની ખબર ઇન્ડિયામાં અમે જે કાઢીએ છીએ ને, એ તમે કેનેડાવાળા કે અમેરિકાવાળા જોઈ જાઓ ને તો તમે એમ કહો કે આને ખબર કાઢી ના કહેવાય, ખબર લઈ નાખી કહેવાય. અમારે ત્યાં દરેક હોસ્પિટલમાં વિઝિટિંગ અવર્સ હોય છે, જેમ તમારો હોય છે એમ. સાંજે 8, સવારે 8 થી 10, 9 થી 11, સાંજે 4 થી 7 કે 5 થી 8. તો અમારે ત્યાં 80% માણસો નોન વિઝિટિંગ અવર્સમાં જ દર્દીની ખબર કાઢવા હોસ્પિટલમાં જાય. અને નોન વિઝિટિંગ અવર્સમાં દર્દીની ખબર કાઢવા જવાનું પાછળનું લોજિક એટલું ગંદુ છે. વિઝિટિંગ અવર્સમાંથી એટલા બધા સગા બેઠા હોય ને પેલા ખબર એને આપણે આવીને ગયા, બોલો હૈસો જાય. એમ કહેતા બપોરે જઈએ ને 4 કલાક બેસીએ તેને બચારા સારું લાગે. બપોરે 12 થી 4 જાય. તમે તો અહીંયા કદાચ દર્દીને માટે ગેટવેલ સૂનનું કાર્ડ, ફ્લાવર બુકે કે ફ્રૂટ લઈને જતા હશો. અમારે ત્યાં એવું બધું નહીં, સોરી, અમારે ત્યાં એવું બધું નહીં લઈ જવાનું. નહીં લઈ જવાનો વાંધો નહીં, ઘણા તો આવા ઘેરથી 2 નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક એપલ તું લે, એક ઓરેન્જ તું ખા. ખાવા છે દાદાને ખબર કાઢવા છીએ, કોઈ દિવસ નહીં લાવું. હવે છોકરાઓને તો દર્દીનું ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની મેથી મારે. ભર બપોરે ગેનની ગોળી આપીને ઊંઘાડેલા દર્દીના ખાટલે બેન એને ગોદામને ઉઠાડે. પેલો ઉઠે એટલે પૂછે કેમ છો? પેલો બિચારો પડ્યો કે સારું છે. શું રિપોર્ટ આવી ગયા? કે ગઈકાલે જ બધા રિપોર્ટ આવી ગયા. શું નીકળ્યું? શું મીન્સ ડાયગ્નોસિસ શું થયું? કે જોન્ડિસ. ઓ માય ગોડ, ડૉક્ટર જોન્ડિસ કીધું? કમળો કીધું? તો કા સોલેમાં તો બહુ સાચવવાનું કે એકવાર કમળામાંથી કમળી દઈ ગઈ ને તો કેસ ફેલ. અને હમણાં તો ડેલી છાપામાં આ સમાચાર જ બોલો, કમળામાં 10 મરી ગયા, કમળામાં 15 મરી ગયા, કમળામાં 20 મરી ગયા. એટલે આજ તો મેં નક્કી કર્યું હતું કે આજ તો ગમે ત્યાં થાય ખબર કાઢી આવી જ છે. એટલે આવું બોલે સાહેબ. ઘણા તો એક્સરે જોવે છે અને રેડિયોલોજીનું ભણ્યો હોય ને, પેલી બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢીને આમ ટ્યુબલાઇટ આમ ઊંચો કરે. દર્દી અડધો ઊંચો થઈ જાય. શું છે કે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય છે બધું સડી ગયું છે. આ બાજુ ડાબું ફેફસું છે, આ બાજુ જમણું ફેફસું છે. દર્દી કે તમે ફેફસા કહેતા હો તો જુદી વાત છે, બાકી ડૉક્ટર તો થાપાન ફોટા લીધા છે. કશે કે ઘણી વાર એવું થઈ જાય છે. એટલે ટોપા શેનું થઈ જાય છે? સમજ ના પડે ને તને કોને ફોટા જોવાનું કીધું? સાહેબ બધું તો ઠીક છે સાહેબ. ઘણા તો ઊભા થતા આંકડા ના રહે. ઊભા થતા પેલા પેશન્ટને કે હજી આમ કેટલાક દિવસ અહીં પડ્યા રહેવાનું છે? કે ભાઈ ડૉક્ટર દેસાઈએ કીધું છે કે 3 વીક તો બેડ રેસ્ટ કરવો જ પડશે. હોય કર્યા કર્મ તો અહીંયા જ ભોગવવાના હોય છે. એટલે આવું બોલે. જેને એટેક આવ્યો ને, એટેક, સ્ટ્રોક, ખરેખર અહીં ખબર કાઢવાના જવાય. પણ અમારા અમદાવાદમાં પહેલાં જાય. અને સ્ટ્રોક એટેક જેને આવ્યો છે એના ખાટલા બેન એને પૂછે શું ખબર કેટલામાં છે? એટલે આ તે કે બેનને ભાણિયો આવ્યો છે.
એટેકનો કાઉન્ટ પૂછે કેટલામો છે? તો પેલો કે પહેલો. તો કે જો આમાં કંઈ ના હતા ને તો બીજા 2 રહ્યા. એટલે આવું ના બોલાય, તું બહાર જઈશ પહેલાં ત્રીજો આવી જશે. પણ હું અમદાવાદથી આવું છું. અમદાવાદમાં હમણાં એક નવી આદત ડેવલપ થઈ છે સાહેબ, એની તમને વાત સંભળાવી દઉં. અમદાવાદમાં એક આદત નવી ડેવલપ થઈ છે ગાવાની. જ્યાં હોય ત્યાં ગાવાની, અને જે હોય તે ગાવાની. અને શું સાલા આપણા હિન્દી પિક્ચરના ગાયનો બને છે. અત્યારના ગાયનો જુઓ ને, અત્યારના ગાયનો બધા એલોપેથી ગાયન છે. અને અમારા વખતના ગાયનો, બિપિનભાઈ આપણા વખતના ગાયનો બધા આયુર્વેદિક ગાયનો. અત્યારના મુન્ની બદનામ હોવી 2 વાર પછી હોધી નહીં જડે. શીલાકી જવાની, ગમે ત્યારે કરમાવાની. અને આપણા ગાયનો પેલું માઇક, હેલો. અને અમારા ગાયનોને અત્યારના યંગસ્ટર 2-4 એવા બેઠા છે કે પછી એક પેલો તમારો બ્રધર ને, શું નામ એનું? હિતાર્થ. તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો? જાન્યુઆરીમાં. ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ખોટું, વિસ્કીના ગ્લાસમાં. કાશ્મીરમાં જે પડે છે સ્નો કહેવાય, એને થોડાક મહિના જ પડે છે. જ્યારે વિસ્કીના ગ્લાસમાં 12 મહિના 24/7. હવે આ લોકોના ગીતો, અત્યારના ટીનેજરના ગીતો અને અમારા ગીતોમાં આસમાન જમાનો ફરક છે. અત્યારના ગાયનો યા મુન્ની બદનામ હોવી ને શીલા કી જવાની, અને અમારા વખતના ગાયનો આયુર્વેદિક ગાયનો ये रात है ये मौसम नदी का किनारा ये चंचल हवा. હું ક્રિટિસાઇઝ નથી કરતો. અત્યારના ગાયનો જેટલા બોગસ એટલા હિટ, જેટલા વધારે બોગસ એટલા સુપર હિટ. મને તો નવા ગાયન આવડતા ને 2-3 સેમ્પલ બતાવું. એ ગાયન તો 2-5 વર્ષ પહેલાં સુપર હિટ થઈ ગયેલું, બધાએ સાંભળેલું હશે. हो दिल्ली में दिल मिला, बम्बे में बात हुई, पुणे में प्यार हो गया. લા ગાંડા, દિલ્હીમાં દિલ મળ્યો તને આગ્રા લઈ જા, પાસે પડે. પુના ના જવાય, પદું નીકળી જાય. ખાલી મેપમાં જો દિલ્હી ને પુના કેટલું દૂર છે. આવું જ એક બીજું ગાયન. बम्बई से गई दिल्ली, दिल्ली से गई पूना, पूना से गई पटना, फिर भी न मिला सजना. તો તારા બાપા રેલવેનો પાસ કાઢી આલે? એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી જવું? તું ખોટી જગ્યા આટા ના ખા, અમદાવાદ આવે, મ્યુનિસિપલ માર્કેટના ઝાંપે ઊભી રહે 5 મિનિટ, તને સજનાના થપ્પે થપ્પા બતાવું. પેટી પેક માલ બતાવું, પેટી પેક. આ ગાયન. પણ નવા, હું ગાયનોને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ સંગીત મજાની વસ્તુ છે, પણ ગાવા માટે તમને પ્રોપર સિચ્યુએશન મળવી જોઈએ. બાથરૂમમાં નાતા નાતા તમારે ગાવું પડે, આંકડી તૂટી ગઈ હોય, સ્ટોપર બગડી ગઈ હોય, તો એ કમ્પલસરી સિંગિંગ છે. પણ મારા ફ્રેન્ડની વાઈફ બાથરૂમમાં જ્યારે નાવા જાય ત્યારે ગાય. સ્ટોપર હતી તોય ગાય. એનો વર બાર બેન સાંભળે ખરો. પણ એકવાર પેલી એવું ગાયન ગાયું, પેલાની ખોપડી ફરી. એક તો સાઉથમાંથી પરણી લાયેલો, એટલે ઇન્ડિયાનું સાઉથ હોય કે અમેરિકાનું સાઉથ હોય, કલર સ્કીમ એક જ હોય. એ ઇન્ડિયાના સાઉથમાંથી પરણી લાયેલો એ બૈરીએ નાતા નાતા ગાયન ગાયું. પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં જલે. પેલાની ખોપડી ફરી. એણે એને બાઈ સાંભળે એવી રીતે અંદરથી બહારથી છાપો વાંચતા જવાબ આલ્યો. हो धीरे धीरे बोल कोई सुनना ले जी कोई सुनना ले. પતિની ફર્સ્ટ બર્થડે હોય અને હસબન્ડ માટે, પતિ માટે જે ગવાય એ સિલ્વર જ્યુબિલીમાં ના ગવાય.
એક બહેને એના વરના એટલે એક બહેને એમના લગ્નના 25 વર્ષની પાર્ટી કરેલી, 250 મહેમાનને બોલાયેલા, ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હતો, કોમેડી માટે મને બોલાયેલો. 2-5 ગીતો ગયા પછી બેન આવ્યા, મને સાઈડમાં લઈ ગયા કે એક રિક્વેસ્ટ છે મારી. હું કહું બોલો ને. મારા મિસ્ટર માટે એટલે તમારા ફ્રેન્ડ માટે મેં એક ગાયન તૈયાર કર્યું છે અને મારે આજે ગાવું છે કે અત્યાર સુધી મેં કોઈ દિવસ મારી લાઈફમાં માઇક ઉપર મ્યુઝિક સાથે ગાયું નથી, તો તમારે મ્યુઝિશિયન મને સપોર્ટ કરશે? મેં કહું શા માટે ના સપોર્ટ કરે? કરશે. કયું ગાન ગાવાનું છે કહો. મેં કે સરપ્રાઈઝ છે, તમને ના કહેવાય. હું તો હું મ્યુઝિશિયનને શું કહું? મેં કે તમે ખાલી એટલું કહ્યું ભાભી ગાય એમાં સપોર્ટ કરે, વગાડે. મેં કહું ઓકે. બીજા 2-4 ગાયનો ગયા, ભાભી આ સ્ટેજ ઉપર એનો ઉપર સામે જ બેઠો છું, 10 ફૂટ દૂર આયા માઇક ઉપર. લાઈફમાં પહેલી વાર મ્યુઝિક સાથે ગાતા હતા, થોડા નર્વસ થઈ ગયેલા. મ્યુઝિશિયન મુझे કે હનુમાનજીના પહોંચડા જેવું વાલ્યું. હેલો. એ બેને ગાયું સાંભળજો. પહેલા વર્ષે ગાયનું ગાવાનું, 25 વર્ષે ગાયું. देखा है पहली बार साजन की आंखों में प्यार. એટલે વાંદરી 25 વર્ષે તને પ્રેમ દેખાયો? તો આટલા વર્ષ એની આંખોમાં પિયા જોયા, એની આંખોમાં ચીપડા જોયા? એટલે 2 વર્ષ પછી એને મોતે ઉતારવાનો આવશે, તાર તને પ્રેમ દેખાયો? આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો. ઘણા તો ટેવ પડી ગયો છે. એક માણસ અમદાવાદમાં રાતના 12:30 વાગે મિલમાંથી છૂટેલો, સાયકલ પર ગાતો ગાતા હવે સાયકલ ઉપર લાઇટ નહીં. પોલીસવાળા જો કે કોણ છે સ્ટુપિડ, રાતના 1 વાગે મોટેથી ગાય છે. એટલે પોલીસે બૂમ પાડીને પૂછ્યું કે રાત को 1 बजे कहाँ से आता है? रात को 1 बजे कहाँ से आता है? કીધું પેલાનું સાયકલ પર ગાયન ચાલુ. मुझको इस रात की तन्हाई में आवाज न दो, आवाज न दो. अबे गधे में तुमको पूछता हूँ, सुनता है कि नहीं सुनता है? गधे કીધું. ગાયન આગળ ચાલ્યું. जिसकी आवाज रुला दे मुझे वो साजन दो आवाज. अबे मैं पूछता हूँ साइकिल पर आगे लाइट क्यों नहीं है? रोशनी हो न सकी दिल तो जलाया मैंने. तो ऐसे नहीं मानेगा साला, पकड़ के पुलिस से जाना पड़ेगा. लेकिन मैं परेशान हूँ, मुझे और परेशान करो. थैंक यू. આ હિન્દી પિક્ચરના ગાયનો. અને સાહેબ હિન્દી પિક્ચરના ગાયનોમાં જેટલી તાકાત છે ને એના કરતાં વધારે તાકાત આપણા ગુજરાતી ગરબાને છે. હું તો કોઈ દાડો ગરબામાં જતો જ નથી. મને ઘણા કે લાસ્ટ યર અહીંયા તો શિકાગો ગુજરાતી સમાજ કે અમારે ત્યાં ગરબામાં આવો, બહુ મજા આવશે. મેં કહું સોરી માફ કરજો, હું ગરબામાં મને નહીં ફાવે. મેં કહું 2 જગ્યા નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નહીં જવાનું, બીજું ગરબામાં નહીં જવાનું. મને કે કેમ? મેં કહું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જે સાહેબ ભગવાન પાસે 60 વાનગી પડી હોય, 65-70 પડી હોય, મગમગતી હોય, 2-4 ઢેપા પણ ભાવતા હોય, સારું આપણે દૂર ઉપરીને દર્શન જ કરવાના. એક એની પાસે જવાય, એક ટેપો હાથમાં લેવાય. એ સેમ તકલીફ સાલી ગરબામાં પડે. થેન્ક યુ. સહેજ ડાફોડિયું મારીએ ને બૈરું હાથ ચાલે. એક ગરબા આમ ચાલે છે ને આમ ચાના ચોંટ્યા છો. તો હું ગયા વર્ષે ગરબામાં ગયો અને ગરબામાં આપણા ગુજરાતી આપણા હિન્દી પિક્ચરના ગાયનો જેવું જ છે, જેટલો બોગસ એટલો હિટ. એક ગરબો અહીં બેઠેલી બધી બહેનોએ ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. એક નંબરનો બોગસ. જ્યારે હું સાંભળું છું ને ત્યારે મગજમાં છે ને આમ ઇલેક્ટ્રિકનો કરંટ આવતો ને એવું લાગે છે. સાંભળજો એ ગરબો.
હો રાજ રે વાવડીમાં પાણી ભરવા ગયા તા બન કેડ કાંટો વાગ્યો. એટલે એવી છે વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો અહીંયા. તારે સીધા ઉપર એને પાણી નહોતું ભરાતું અને હાથે ના વગે અને પગે ના હોય ને કેડમાં કાંટા વગે તો તું લબડીથી અંદર ઊંધી. સાહેબ હિન્દી પિક્ચરના ગીતો લો, આપણા ગુજરાતી ગરબા લો, ઇવન આપણા ભજન લો. ભગવાનને ખુશ કરવાની વસ્તુ છે ભજન, પણ ભજનની બી એક મર્યાદા છે. એવું પવિત્ર વાતાવરણ બનવું જોઈએ, તમારા દિલમાં એવી શુદ્ધ પવિત્ર ભાવના થવી જોઈએ, તો જ એ ભજનની બ્યુટી સચવાય. નહીતર ખોટી જગ્યાએ ભજન કહે તો ભજનનો ભવાડો થઈ જાય. સાહેબ મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા. 12 વાગ્યા સુધી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પત્યા, બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. અહીં કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મૂકી પહોંચી ગયા. આ બધા પડીકા પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મૂકી અમારે તો 12:30 બસ, ચૂલામાં ગઈ 12:30 બસ. મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય. અને બધું તાર કાકીએ જેટલું બનાવે છે, દૂધપાક પૂરી ને બટાકોને શાક ને મેથીને ગોઠણ કઢીને ભાતને રાતના 12:30 કૂતરાને નાખું. હેંડો બધાને મારે હમ છ. અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને. ગામમાં ધર્મશાળા 6 ખોલીને બધાને હુવાડ દઈશું. ગાદલાને ગોદડો નવા જ લીધા છે. અને સવારે 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ 6, 7:30 તમને સાબરમતી ફેંકી દે. હેંડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા 1:30 વાગી ગયો. 12:30 બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા, ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધેલું. 3 જ કલાકની ઊંઘ. ઉઠતાની સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો એ ગાતો હોય ને બહાર ઊભો એ ગાતો હોય. અંદરવાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે. બહારવાળો કેમ ગાય? અંદરવાળાને ખબર પડે કે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઊભા રહી ગયા. એ કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતાં વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા. અને નીકળે નહીં. બધાને ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણાને ટેવ હોય છે, બીડી પીવે તો જ થાય. સાહેબ હિન્દી પિક્ચરમાં એક ગાયન આવ્યું છે, તમને કોન્સ્ટિપેશન રહેતું હોય, પેટ સાફ ના આવતું હોય, જુલા બસર ના કરતું હોય, સાહેબ ટોયલેટમાં બેન આ ગાયન ગાઓ, થઈ જાય. ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આ જા 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 જા, ઝલક દિખલા જા. આ બધા ભજનવાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર ઉભેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. બધામાં કોમેડી છે, પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે, એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે. અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું છે, એની માએ એને જે હાલરડા ઉપર સુવાડ્યો હશે, એ જ હાલરડા ઉપર મને મારી માએ સુવાડ્યો હશે, અને એ જ હાલરડા ઉપર અને એમના 2 છોકરાને સુવાડે હશે, અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલરડા ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલરડું, સાલું 1 નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચલાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો,
પાટલો ગયો ખસી બૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બિહાર જે પાટણ ખસેડજો પહેલો કયો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો પહેલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો કયો ખસીને પહેલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હલાડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતું હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બસ. ચલો અત્યાર સુધી તમે જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી, પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી. સાહેબ અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને આખી સોસાયટીનો પુરુષ તો રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આંતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકી ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈએ ને. અરે તારા છોકરાને 10 પૈસાની રાવલગાંવ નહીં હાલતી. અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબોડું ખવડાવવું છે. 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવે ભાન પડે લુકા સાહેબ. આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોવા છોકરા રમાડીને લાગે. એક તો દાંત પડી ગયો હોય, ચોકઠું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરી તોડ્યું. આમ જે ઘણા વડીલો આવું કરે. આવતું બાકુડીમાં ચકરી આદળો બગડો આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાન ફાંકવાઈ જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવા પિલ્લી. પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાના માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે સાહેબ. 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ગોળીઓમાં હૂતું હોય. માને હવે ડાઉટ હોય કે 5 મિનિટ મારા બાપા નીકળશે. એટલે સૂતેલા છોકરાને ગોળિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કોમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંખમાં 6 મહિનાનો છોકરો ને 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપો બધાને કે જો ડીકો પપ્પા ઓફિસ જાય, પપ્પાને 12 વાગે તો ડીકો. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે. ના બાપો પાછો બાઘા જેવો બાયણે ઊભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બીજું, ચલો પપ્પાની કિસ્સી કરો. પપ્પા બોકો. આ બાઘા જેવો બાપો પાછો બાયણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4થે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાંથી એનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર કંઈ સીધો ભાગી નહીં. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે. જતાં એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય. અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે.
જો દીકરા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બેટું. અલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણીયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પર ના બાપો જ નીચેથી ગાંડા કાઢે, ડીકુ ડાર્લિંગ, બાય બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે અમારું. હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે. ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઊભો ઊભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ને બહુ ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક તું ટમલો છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં શકતું. નાખો નાખો ડીકુ બારોબાર આવતું રે. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો, તો વનવાસમાં સાહેબ રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા, લંડનના જ એક બેન આફ્રિકાવાળા, એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણે ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર ને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તો એવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી. રામકથામાં કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે? 14 વર્ષે મારો રામ આવશે મને ઓળખી નહીં શકે. એના કરતાં જંગલમાં જઈશ, રામ જે ખાશે કવડાવીશ, ના કહેતા હોઈ જઈશ, પણ ડોસીઓને ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલાં, આઈ થિંક 10-12 વર્ષ પહેલાં, સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ, ડિસિઝન ગમે ત્યારે આવે ને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાયખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલાં હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે, હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું.
મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. અને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કહે કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દાડો તમારે ઘેર ઠોયાને જેમ બે રહ્યો, મેં કહે તો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલાં મેં પૂછ્યું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટલે વાવા કેરી મેં કહું કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવથી જે પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. હું કહું યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મને કહે હા. હું કહું લવકુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કે હા. હું કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલા માણ આવો તમે કેવી રીતે કહો? હું કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડેનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? 2 છોની મોની અરે ના ચામડાના બ્લાઉઝ વડે ના જોયો તો એ તારા બાપો જ ગયો ચોમડા બધું બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં તે. અને કયું અરણનું ચોમડું પેન કઈ કીટી પાર્ટીમાં ઠેકડા મારવા જવું છે? બેસ તો તમે એકલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહિરાઓ પહેલાં કહે. હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બહિરા જ કહે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો તરત બહિરા કહે ના, કે અમને ખબર છે. જો એક બીજી વાત મારે તમને કહેવાની રહી ગયેલી કે મારા ચાલુ છે જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર. અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઇમ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જઉં. પેલી ફોન ઉપડીને જઈ દીધું કે હાય ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ દાઈ થઈને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા. અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું ડાર્લિંગ ઢોસો જલ્દી ખા. અને સ્વીટ હાર્ટ આ મૈસૂર મસાલા છે, સેટ ઠંડો પડશે ચોપડ થઈ જશે પણ તું નહીં ખીએ કે. અને હની અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ આઈસ્ક્રીમ અહીં નથી ખાવો. ઢોસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ આપણે પાર્લરમાં જઈશું. હા પેલું કયું છે માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર.
તો આજુબાજુ બેઠેલો વિચાર કરે કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. કાકીને હની સ્વીટા ડાર્લિંગ લવ કહે છે. ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમ નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે. મળવું પડે એ બંનેને. હસબન્ડ કહે કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને હાથ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની સ્વીટાર. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો. હવે પૂછવું ઓલી તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી રીતે ચાલે છે, એને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે, જ્યારે હું પ્રોગ્રામ આપતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી? તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. કાલની દોડાદોડી કરે છે. Excuse me, are you taking still photography? Are you taking photograph or taking video? Video, or sorry, photos, not Photo. So from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photograph in wedding, husband and wife couple photo. So You might, no, I'm just asking you. You might have taken a lot of photos of husband, wife, couple. few. So do you know one thing, why in the photograph, why in the couple photograph, why wife is always on the left of the husband? In most of the photo, તમે બધા ગેરજીન જોજો તમારા લગ્નના આલ્બમ, સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. You know the reason why wife is always on the left of the husband? અચ્છા, 1 મિનિટ. હાર્ટ મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet, the liability is always on the left of the asset. But my wife is my asset. She always stand right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, 2 જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા બેઠા મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્યું. એ મંડી હોય એ ધીંગ તડાક ધીંગ તડાક અલ્યા શું ધીંગ તડાક. અને એનો વર એ દાડે કશું ના બોલે. એ ઠોયાન જે મૂપો હોય પાછો, જાણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ. એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ. બોલો, આ મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન, મારી વાઈફે ખાસ આ ટીમની મને ફરમાઈશ કરી છે. એ કહેતા પહેલાં એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. તમે હું ઘણા પ્રોગ્રામો, બિપિનભાઈ, અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા, પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે, તમારે જે જોઈએ ના મળે, પણ જે હોય એ તમારે ખાવું પડે. પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ.
ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે. છતાં એને જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવું, એટલે કે હા બેટા જા વાળી આવે, એટલે હા મળી લઈને મંડી પડે. એનો વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને હાથમાં 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે, એટલે 10 બંગડી અથડાય, એનો ખણખણાટ થાય, અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરુની ઊંઘ બદલાઈ ગઈ, અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી એલો તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી? છોકરા નિયમમાં કોક મા બાપા જવાના છે, 9 12માં ઢીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈના બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો. 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે. સાહેબ અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે ને તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકોટ નહીં કરવાની, તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છો. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકી ગુજરી ગયા ને પછી ઘરમાં બાર બનાવ્યો, અને રોજ બેઠા બેઠા ડોહા દારૂ પીવે. કહ્યું તું કાકા આ શું? કે કાકી જતા રહે એટલે આ શું માંડ્યું છે? આ ઉંમર છે? આ ઉંમરે દેવ દર્શન કરો, પ્રભુ ભક્તિ કરો, મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ. કાકા કે ગોંડા મને કશું કહીશ નહીં. આ બધી બાટલી મારું ભગવાન છે ને આ બાર મારું મંદિર છે. શું વાત કરતો? કે સાંભળ. કે કાકાએ શાયરી સંભળાઈ, સાંભળજો. जिननी बोतल बताने के ये जिन में बसे जान की और रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसे जान की, रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किसकी शराब को छोड़े जब हर बोतल में है भगवान. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનો જમણવાર યાદ કરો સાહેબ. પાથરણ પર બેસતા હતા અને પડિયા પતરાણામાં જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2.5 ઇંચ અપગ્રેડ કર્યું, ટેબલ ખુરશી પર આવ્યા. અને ટેબલ ખુરશી તમારી જેમને એમ લાઈન બંધ 40 ટેબલ 40 ટેબલ 40 ટેબલની 3 લાઈનો હોય, દરેકની પાછળ 2 ખુરશી હોય, એક લાઈનમાં 80 બેઠા હોય, એવી 3 રો થઈ હોય, એટલે રફલી 250 માણસ એક પંક્તિમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી, 3 વાડકી ગ્લાસ, અને પીરસવા માટે 9 વેટર્સ. ઘરના જ કુંવારા છોકરા છોકરીઓ પીરસે. વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વધ્યું હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. એ કોઈ ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે? એ અઠવાડ બહાર નાખીએ છીએ ને, ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કરકામાં ચમચી હતો હલવાઈ જઈશ.
અને બુફેના જમવા આ ટેબલ ખુરશીના જમવામાં તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈ અને 850 થઈ જાય ને તો મારા ત્યાં ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે અને તપેલા તળિયા દેખાય છે. પેલા બીજી પંગતના 250 ઊભા થાય પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટીઓ બની જાય, છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500ના 800 થઈ જાય ને તો પેલો મહારાજ કોટ કૂદીને ભાગી ગયો હોય. અને સાહેબ ટેબલ ખુરશીનો સેટઅપ હોય ને ટેબલ આવી ગયું બુફે ઇન્ડિયામાં. એટલે અમેરિકામાં બધા બુફે કરે, લંડનમાં બુફે કરે, આપણે બુફે કરો, ખાતા આવડે ના આવડે, બુફે એટલે બુફે. 1500 માણસો રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. કે નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાયું, ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9ના રિસેપ્શનમાં છોકરો ને છોકરી હાડા હાથ આવે ત્યાં સુધી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનના જમવાનું છે એટલે હવાથી બટાકા પહોંચાવો પર ટકેરિયા હોય. અને આજે ઠોયાને જેમ ઊભા રહે, પછી આમ સ્ટેજ આમ જોઈએ, એટલે હજી આ લોકો આવ્યા નહીં, આમ કાઉન્ટર આવવું જોઈએ, અરે આજે હજી મહારાજે ચાલુ કર્યું નહીં. એટલે કયા જેવો થઈ જાય ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, એમ હુડું હુડ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માણમાં નાટમાં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની જાત્રા કરે છે ત્યાં સુધી એને મેનર્સ અને મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચ્યું પછી એવું બિહેવ કરે છે, ખરું આટલી બધી ગીરદીમ ફરી આવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની. બસ ચાલો સ્માર્ટ હો, ચમચીની જગ્યા કરી લે, એક સબરકો બાસુદી ખેંચી લે. એટલે બાસુદીનો ટેસ્ટ થઈ ગયો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો ગોધો આવે, તો 2 ફોડવા બાસુદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું, પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદો આવે, તો અડધી ચટણી સમોસા પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય, અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પાછી પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય તો એક જણા આપણે ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે, એટલે કાઉન્ટર પર હોય તો મળે ને. હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં. તો પેલા ભાઈની ડીશમાં અહીંયા ખાતી તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂરથી નીકળ્યા, ધીરે એમ જોતો જાય, ઓ માય ગોડ અમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં પેલા ભાઈએ બીજું શાકે લઈ લીધું, બીજું ફરસાણે લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા કે કઢીને પુલાવ લઈ લીધો, 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકો કરીને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય. અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાસેથી નીકળે, એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળામાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો. એ શું કરો છોડે ને વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધું. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદીને ગોબરી થઈ ગઈ હોય, 8 અઠવાડા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મોટો રહી ગયો, ઉતાવળ કરી હેને મમ્મી હેને મમ્મી. હવે આ મઠો કોણ હશે? તારા બાપ, તારા જન્મ ભાઈ તારા બાપ આપણા ઘરમાં 250 મઠો લાવ્યો. જા બેટા મમ્મી માટે મઠો લેવા જાય. ઓકે, હા મમ્મીની ડીશ લઈને છોકરો મઠો લેવા જાય. અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે ઉઠા નહીં ઊભા રહેતા. એટલે કાઉન્ટર પર જઈને મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે, અને ડીશમાં મમ્મી માટે મઠો લઈને દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે. અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય,
એ મહિનામાં 10 લગ્ન થઈ ગયેલો લોને ઘસીને બોડી બામણીને ખેતર જેવી થઈ ગયો હોય. એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પૂરણ રહી ગયા હોય. તો છોકરો દોતો હતો તો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં. એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે. મઠો માં 5 વાગ્યાનો સ્કોરમ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય. રોતો રોતો આવે મમ્મી એક લાફવામાં રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય. હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પૌવા ખાઈને માન દીકરો હોઈ જાય. આવું અમારે તાનું બુફે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ. અને એટ ધ લાસ્ટ એક ટીપ. 100% તમને વહેલી મોડી કામ લાગશે જ. તમારા અંગત સગાને ત્યાં, તમારા નજીકના પડોશીને ત્યાં, તમારા ખાસ ભાઈને ત્યાં દીકરા દીકરીના લગ્ન પતે તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે. એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 2.5 મહિના પછી જજો. વચ્ચેના 100 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેના ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પહેલાં ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે ને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો પછી રાહ જુઓ. અને 2.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય. ઘરવાળાની બધી ખંજવાળી 2.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેના વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારા છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો અને તમારી 3 કલાકની તપેલી ચડાવે. ઓ દિનકર વી આર સો લકી. કેમ? તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીને લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. હવારે આમાં આપણે લકી થયા. સંબંધ એવો આપણે ના પડાય. આપણે બેહાડીને જે બેબીની ધંધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોદ્યા જડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યું વળીને પડ્યા હોઈએ. આ આપણી બહુ તો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિવાઇન્ડ કરીને આપણે કે જો મારી બહેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, હવે તારી બહેનના નાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ, આના કરતાં જૂની સિસ્ટમના આલ્બમ સારા. સ્ટીલ ફોટોગ્રાફીના આટલા જાડા આલ્બમો આટલા મોટા હોય, એકવાર 2 તમારા ખોળામાં મૂકી દે તો વિડીયો કરતાં સારા. એકવાર એમાં ભાભીને ધ્યાન ના આપણે 3 પાના હામટા પલટાયો. અને એમાંય ઝડપ કરી હોય ને, એમાંય ઝડપ. ભાભી જરા પાણી પીવું છે. સાહેબ, ભાભી પાણી લેવા અંદર જાય, 10 પાના, 7 4 સ્ટ્રોકમાં આલ્બમ ઊંચું. અને વિડીયોમાં પાણી મંગાવો જોઈએ. ભાભી પાણી લેવા જાય, હારી રિમોટ લઈને જાય. પાછી આવીને આપણને કે ઓહો આટલું બધું ગયું. અરે તારે ગયું, અમે તો જોયું. અમને શું કરો પાછું માથે મારે છે? સાહેબ, આ ટીપ કોક દાડો કામ લાગે તો મને યાદ કરજો. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકલેશ, જય સ્વામિનારાયણ. બિપિનભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બિપિનભાઈ, મોસ્ટ વેલકમ. અને એક હું સહેજ પણ વધારે પડતું નથી કહેતો, બાકી આ મારી વાઈફ પ્રૂફમાં છે. મારા બંનેનીનું ઓપરેશન કરાયા પછી રાજ 4 વર્ષ થયા. પહેલી વાર આ 4 વર્ષમાં પહેલી વાર મેં આખો પ્રોગ્રામ ઊભા આપ્યો છે. સુપર. બીકોઝ ક્રાઉડ, તમે બધા, આઈ લવ યુ. થેન્ક યુ રાજ. થેન્ક યુ. સોરી, આઈ થિંક ઓન બેટરી ડેડ થઈ ગઈ છે. લાસ્ટ. હેલો. ચાલુ જ છે. હેલો. તમને મળીને મારે એક વાત કરવી છે. તમે જેવા મળે ને, તમે આમ કર્યું, મેં બી આમ કર્યું. 4 મિલે, 2 મારા 2 તમારા, 2 આંખો મારી 2 એમની.
4 મિલે 64 ખીલે, 32 મારા 32 તમારા. બંને હસ્યા. 4 મિલે 64 ખીલે, 20 કરે કરજોડ. 10 આંગળા તમારા 10 મારા. 4 मिले 64 खिले, 20 करे कर जोड़. बिपिन जे जब बिपिन से जब दिनकर मिले तो खिले 64 करोड़. 32 करोड़ रुवाड़ा, 32 करोड़ रुवाड़ा एना, 32 करोड़ रुवाड़ा मारा. जय हो. એક્સલન્ટ. થેન્ક યુ દિનકરભાઈ, થેન્ક યુ. ક્યાં ગયું બોલ્યા? વાંધો નહીં, રાહ દો ને. ઘરનું જ છે. ના મારા વાઈફે કીધું આવું તમે લઈ લેજો. થેન્ક યુ. ભાઈઓ અને બહેનો, હોપફુલી બધાને મજા આવી હશે. તમે આશીર્વાદ આપ્યા ને એટલા બોલીએ છો શું આટલું બધું. ચલો, થેન્ક યુ. હવે આપણે ડાન્સ ચાલુ કરીશું. ફેમિલી મેમ્બર્સ અહીંયા આગળ છે. ધ જ્યુબિલેશન્સ ટીમ વિલ બી મૂવિંગ ધ ટેબલ, સો કાઇન્ડલી ગેટ અપ. ને એ લોકો આ ટેબલ સાઈડ પર જ ખસાડશે. અને કોઈ જવાનું નથી, પ્લીઝ. ધ બાર ઇઝ ઓપન ટિલ Bob, what time is the bar open till? Last call, 1 o'clock, but we might be able to help you out next door as well. We have Aussie rules going on for a little bit longer, but please stick around. We're going to get the music started. We'll clear the dance floor. We want everyone to come down, and I want to make sure I see everyone on the dance floor. Thank you.